નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઇન્દ્રપુરી નગર છત્રપતિ શિવાજી વિસ્તાર દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા રોડ સ્થિત વોર્ડ નંબર 15ની ઓફિસ પાસે આવેલ જય અંબે મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સહસંપર્ક પ્રમુખ રમેશજી પપ્પા અને અતિથિ વિશેષ પદે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્ર પૂજન બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિવિધ પ્રકલ્પો સાથે સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટેના કાર્યોનું ખૂબ મોટા પાયે કરવાનું આયોજન છે, જેની વિગતવાર માહિતી રમેશજી બપ્પા દ્વારા આપવામાં આવી હતી. चर्चा है कि राष्ट्रीय स्वयंसेवक संघ क्या है, ये आरएसएस क्या है, आज दुनिया के अंदर चर्चा का विषय बना हुआ है. लेकिन राष्ट्रीय स्वयंसेवक का जो लाभ है वो उसके काम के कारण है, वो प्रचार के कारण नहीं है. डॉक्टर के माध्यम से पहली शाखा शुरू की तो लोगों ने कहा डॉक्टर हेडगेवार को क्या हो गया, ये बच्चों को लेकर क्या शुरू किया. लेकिन परम पूज्य डॉक्टर हेडगेवार जी के मन के अंदर ये स्पष्ट था कि देश के कोने कोने में जब शाखा लगेगी, देश के कोने कोने में स्वयंसेवक शाखा के रूप में मिलेंगे, रोज देश का विचार करेंगे, रोज समाज का विचार करेंगे, तो कभी देश टूटेगा नहीं, देश कभी गुलाम नहीं होगा. अब शाखा के अंदर जब शाखा की प्रार्थना करते हैं, हम आखिर में कहते हैं भारत माता की जय. ये भारत माता की जय हमारा रोज का संकल्प होता है कि हमारा देश मजबूत रहे, हमारा देश शक्तिशाली बने, हमारा देश मजबूत बने. आज जब हम संघ के 100 वर्ष पूरे कर रहे हैं तो ऐसे में ऐसे सभी समाज की सजन शक्ति जिन्होंने अपना सहयोग दिया, ऐसे संत पूरी जिनका सहयोग मिला, उनको भी हम स्मरण करते हैं. हम अपने संघ के पुराने स्वयंसेवक, उनके परिवार के लोगों को भी स्मरण करते हैं. વરસતા વરસાદમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે 2047માં વિકસિત ભારતની સંકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે જે રીતે સામાન્ય નાગરિકોનો પણ ફાળો અત્યંત મહત્વનો બનનાર છે, તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અપાતા સિદ્ધાંતો અને સંસ્કારો આગામી દિવસોમાં પણ ગેમ ચેન્જર સાબિત થવાના છે. આપણા બાળકો છે સ્વદેશી પ્રોડક્ટ્સને અપાવવાનું, સ્વદેશી પ્રોડક્ટ્સને આગળ લઈ જવાનું અને સ્વદેશી જે ફિલિંગ છે એ આપણે દિલમાં લઈને પણ ચાલવાનું છે. સાથે સાથ પર્યાવરણ સંરક્ષણને સાથે સાથ પાણી સંરક્ષણ, એક પેડ માંગેલા તમામના કાર્યક્રમ વડોદરાની સંરક્ષણ માટે, વડોદરાને વધારે હરિયાળી બનાવવા માટે જે કાર્ય પદ્ધતિ છે એમાં પણ આપણે દોડવા માટે હું વિનંતી કરીશ. સાથે સાથ સામાજિક પ્રશ્નો સાથે જોડીને, સમાજ સાથે રહીને એમની સમસ્યાઓ દૂર કરવા માટે પણ આવા સંઘના કાર્યક્રમમાં આપ લોકો જોડી રહ્યા છો. ત્યારે તમારા કુટુંબનું અને પરિવારનું અને પછી સમાજનું આ ત્રણેય જગ્યામાં આ વેલ્યુ સિસ્ટમને તમે આગળ લઈ જવા હું વિનંતી કરીશ. અને આજે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જે આયોજકે જે ખૂબ મહેનત કરી છે એમને પણ હું અભિનંદન પાઠવું છું. અને આ જ પરિસ્થિતિમાં વરસાદની વચ્ચે પણ આપણા બાળકો અહીંયા સાથે જોડેલા છે, વડીલો જોડ્યા છે, એમને પણ અમે આભાર માનીને વડોદરાની જે વિકાસ ગાથા છે એમની આપની પણ સફળપૂર્વક યોગદાન રહે. અને હવે ચોક્કસ માનીએ છીએ જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની કલ્પના જ્યારે થાય છે, વડોદરાનું પણ એક મોટું ફાળો એમાં રહેવાનું છે. આ કાર્યક્રમમાં સ્વયંસેવકોએ પણ પૂર્ણ ગણવેશ સાથે ઉપસ્થિત રહીને શારીરિક કરતબો પણ બતાવ્યા હતા. આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.